ભાવનગર શહેરમાં અક્ષય પાર્ક વિસ્તારમાં રહેતી એક વૃદ્ધ મહિલાએ તેમના દારૂના બુટલેગરો દ્વારા ગંભીર હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે. અક્ષય પાર્કમાં રહેતા કમુબેન નામની વૃદ્ધ મહિલાને 4 થી 5 ઈસમોએ ધોકા અને પાઇપ વડે માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં કમુબેનને માથાના ભાગે અને બંને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના કારણે તેમને તાત્કાલિક સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કમુબેનના જણાવ્યા અનુસાર તેમના ઘર નજીક કેટલાક ઈસમો દારૂનો ગેરકાયદે વેપાર કરે છે અને અગાઉ તેમણે આ મામલે પોલીસ રેડ પડાવવામાં સહકાર આપ્યો હોય, જેના શંકા રાખીને જૂની ઈસમો તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત કમુબેને એ પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે પોલીસ તેમની ફરિયાદ નોંધતી નથી અને દારૂના ધંધા કરતા ઈસમોને સાથ આપે છે. હુમલા બાદ પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતાં પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે શું પગલાં ભરે છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. કઈ જગ્યા છો? અક્ષય પાર્ક. શું બનાવજો? દારૂનો ધંધો એ અડો હાકવે છે ભાઈ. કોણ? બાલા રામા, પરવીન બાલા, કરણ પરવીન, ભાકા રાજુ, બહાદુર બાલા, લાલા બાલા, એ બધા અડો હાકવે છે. મને એમ કે ધમકી મારીને કે તું કેસ લઈ લે પોલીસનો. તો સાહેબ હું કેટલા કરી લીધા રાખો. મારા 2 હાથ ભાંગી નાખ્યા, મારું માથું ફાડી નાખ્યું, મારી એક છોકરી મારી નાખી, તોય હું જતું કર્યું. પોલીસવાળા મારો હાથ જ પકડતા ને, એ ખાલકી રૂપિયા ખાય છે. એટલે તો હું ગરીબ માણસ છું સાહેબ. મારો પોલીસ ચોકીએ જાવ તો શું કહે છે? એ કે તું ભલે. હા, એમથી કેટલી ફેરી ફરિયાદ કરાવી? 3-4 ફેરો કરી, 3 ફેરો કરી, પણ મારો કેસ જ નથી લેતો. અને એક આ સરકારી દવાખાના હજી પ્લેટું ફરિયાદ બધું પીડ્યું છે, તો મારો કેસ. કેટલા જણા હતા મારો? આ બધા નામ લીધા એ અંદાજે કેટલા હતા? 5 જણા. શું હથિયાર હતું ભાઈ પાસે? પાઇપ હતો, એકના હાથમાં કુવાડેનો સાંભળો હતો, એકના હાથમાં હરિયો હતો, એકના હાથમાં ધાર્યું હતું. એવું બધા હાથમાં, બધાના હાથમાં સાધન હતું. પોલીસ ફરિયાદ કરી આવી છે? હા હા કરી, પણ કોઈ પોલીસ પકડવા જોઈએ ને. પછી શું થયું? પછી મને મારીને કાઢી જ પછી 5 દી મારી આડા દવાખાને ન આવે, મારા માથામાં જીવાત પડી. હજી જાહેર પર જીવાત પડી ડબી ભરી, પણ પોલીસ મારો કેસ નથી લેતા સાહેબ. મારે હવે શું કરવું? તમારી માંગ શું છે અત્યારે? અત્યારે શું કહેવા માંગો છો? મારે કેસ કરવાનો, પકડી લ્યો એને, બીજી કાંઈ વાત નહીં કરવાની. 5 ને એનો જૂનો કેસ અને અત્યારનો કેસ, એને પકડીને ઈંટડા બંધાવવા છે, બીજું કાંઈ નથી.